સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આ સમાચારના પ્રાયોજક છે સુંદા સેલ્સ મોબાઈલ શોરૂમ ડીસા। થરા નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામમાં ભાજપ છવાયું, પરંતુ ધાનેરા નગરપાલિકા તેમજ અંબાજી, દાંતા અને મડાણા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પરિણામમાં ભાજપની હાર। પાંથાવાડા પોલીસે 50 ATM કાર્ડ સાથે 4 શખ્સોની કરી ધરપકડ, ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપ્યા આરોપી। અંબાજીમાં વેપારીની ઘાતકી હત્યા, ગબ્બર નજીકથી લોહી લુહાણા હાલતમાં લાશ મળતા ચકચાર। ડીસા નગરપાલિકા દ્વારા ACW હાઈસ્કૂલ ખાતે સાયન્સ કોલેજ કરવામાં આવી હતી શરૂ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જ ઉઠાવ્યો વાંધો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે અને કુલ 24માંથી 20 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસે માત્ર 4 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો છે। ભાજપને ઐતિહાસિક જીત સાથે સત્તા જાળવી રાખતા કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે। કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકામાં ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ થયું છે। થરા નગરપાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી યોજાય તે પૂર્વે જ વોર્ડ નંબર 3ની 4 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા થતાં ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો બની ગયો હતો। ત્યારબાદ 20 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આજે ભાજપે 16 બેઠકો પર જીત હાંસિલ કરી હતી। આમ 24માંથી કુલ 20 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠકો પર જીત મેળવી સંતોષ માનવો પડ્યો હતો। આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી। 1 થી લઈ અને 5 વોર્ડ સુધી ભારતીય જનતા પાર્ટીના 20 ઉમેદવાર જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે, એ બદલ તમામ થરાના નાગરિકોનો અને મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ તબક્કે અમારા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કીર્તિસિંહજી વાઘેલા, અમારા બનાસકાંઠાના પ્રમુખ હિમાંશીજી, પ્રભારી સુરેશભાઈ, નંદાજી ઠાકોર, અમારા ઝોન પ્રભારી કનુભાઈ વ્યાસ, ડાયાભાઈ, આ સમગ્ર ટીમની નેતૃત્વમાં અમે થરા નગરપાલિકા લડ્યા હતા અને માઇક્રો પ્લાનિંગ કરી અને જે થરાના વિકાસના મુદ્દા હતા એ વિકાસના મુદ્દા ઉપર અમે તમામ થરાના મતદારો પાસે મત માગ્યા અને અમને ખોબલે મત આપ્યા। એ બદલ તમામ થરાના નગરપાલિકાના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। વોર્ડ નંબર 6ની અંદર જે કોંગ્રેસે અપ્રચાર કરી, જે જ્ઞાતિવાદ ફેલાવી, એના કારણે અમારે થોડું ત્યાં હારવું પડ્યું છે। બાકી 4 ઉમેદવારો અમારા વિજય જ કહેવાય અને થરાના તમામ કાર્યકર્તાઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। આમ થરા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે। ભાજપની ઐતિહાસિક જીતથી કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સત્તા જાળવી રાખવામાં સફળ થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો। આજથી આ થરાની સામાન્ય નગરપાલિકાના ઇલેક્શનમાં લોકોએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કર્યો છે અને જે પ્રમાણે અમારા 1 થી 5 વોર્ડમાં જે અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે ને એ બદલ થરાના મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આની પહેલાં પણ 2 વખત જીતાડ્યા હતા, પણ અમે કામ કરી શકતા નહોતા। એ માટે જ ભારતીય જનતા પાર્ટી અત્યારે ગુજરાતમાં અને ભારતમાં જે પ્રમાણે વિકાસ કરી રહ્યું છે અને થરાનો વિકાસ થોડો રૂંધાતો હતો, એ માટે મેં કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કર્યું છે। હવે પક્ષાપક્ષી ચૂંટણી હતી, હવે પક્ષાપક્ષી દૂર રહી સમગ્ર થરાની પ્રજાનું બને એટલું સારામાં સારું કામ કરવા અમે બંને એક સાથે રહીને આખા થરાનો વિકાસ કરવા માટે અમે કટિબદ્ધ છીએ। ત્યારે ભાજપના ઉમેદવારો સાથે સિહોરીથી થરા સુધી બાઇક અને ગાડી તેમજ ડીસે સાથે સરઘસ થરા સ્ટેટ માજી પૃથ્વીરાજસિંહના દરબાર ગઢ આવી પહોંચી હતી। ત્યાંથી જલારામ મંદિર થઈ તાણા ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા। સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું।
અને ભાજપવાળા એવું માનતા હતા કે કોંગ્રેસના 24માંથી એક પણ ઉમેદવાર નહીં આવે અને એક પણ નહીં જીતે, આવો ફૂલ દાવો કરતા હતા. છતાં થરાની જનતાએ કોંગ્રેસ પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જે કોંગ્રેસના મતદાર જે ઉમેદવારને વોટ આપ્યા છે એ બદલ થરાની મતદારને ખૂબ ખૂબ આભાર માનું છું અને 6ઠ્ઠા વોર્ડના મતદારનો ખૂબ ખૂબ આભાર માનું છું. કોંગ્રેસના 12માંથી 4 સીટ થવાનું કારણ છે. કોંગ્રેસમાં 12માંથી 4 સીટ થવાનું કારણ છે એનું કારણ છે આગલા દિવસે અમારા 2 મોટા નેતા જે ભાજપમાં જતા રહ્યા, આજે એ જઈને એવું કહેતા હતા કે કોંગ્રેસની અંદર કોઈ ઉમેદવાર નહીં મળે, અમે 24 બેઠકો બિનહરીફ લઈશું એમ. પણ અમારે કોંગ્રેસ પાર્ટીએ આજે અહીંયાને ચૂંટણી એવી લડી, અત્યાર સુધી થારાની અંદર ચૂંટણી નથી થઈ એવી ચૂંટણી આજે થારાની અંદર કોંગ્રેસની થારા નગરપાલિકાની ચૂંટણી થઈ છે. રિઝલ્ટ જે આવ્યું એ અમે માન્ય રાખીએ છીએ, એના ઉપર અમને કોઈ શંકા નથી. ક્યાંક લોકોનો અને ખાસ કરીને કોંગ્રેસના કાર્યકરો જે આગેવાન હતા એ લોકોનો કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ ઉઠી ગયો નથી તમને? ના, એવું નથી. એવું કોંગ્રેસ પરના લોકોને વિશ્વાસ નથી. પણ આમાં કેવું છે કે 2 દિવસ પહેલા જ છેલ્લી ઘડીએ જ્યારે અમારો ખુદ પ્રમુખના ઉમેદવાર હતા એ જ સામે પક્ષે ભાજપમાં જઈને બેસી ગયા, એટલે અમારે 1 દિવસમાં બધી તૈયારી કરવી એ બહુ અઘરી હતી. બરાબર, છતાં અમારા કોંગ્રેસના નેતા જગદીશભાઈ, અમૃતભાઈ, અમારા કોંગ્રેસ પ્રમુખ એ બધાએ સારી મહેનત કરી અને ચંદનજી ઠાકોર આ બધાએ સારી મહેનત, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ ગુપ્તાજી નેકરિયા, કોંગ્રેસ પ્રમુખ હેમુભાઈ, એ બધાએ સારી મહેનત કરીને જબરજસ્ત ફાઇટ આપી છે. એવું નથી કે ઇઝી જીતી ગયા છે, સારામાં સારી ફાઇટ આપી છે. મારું નામ રાકેશ કુમાર શિવંતીલાલ શાહ, ઉમેદવાર વોર્ડ નંબર 6. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની એક બેઠક કોંગ્રેસ પક્ષે જાળવી રાખી છે. આજે યોજાયેલા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી માટેની મતગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબેન બળવંતભાઈ ઠાકોર 272 મતોની સરસાઈ સાથે વિજયી બનતા કોંગ્રેસ પક્ષે વિજયોત્સવની ઉજવણી કરી હતી. આજે નિયત કરેલા ચૂંટણી પંચના કાર્યક્રમ પ્રમાણે સવારે 9 કલાકે ધાનેરા પ્રાંત કચેરી ખાતે મતગણતરી યોજાઈ હતી. ધાનેરા ચૂંટણી અધિકારી યોગેશભાઈ ઠક્કરની આગેવાની હેઠળ 4 બૂથો પર યોજાયેલા મતદાનને લઈ 4 રાઉન્ડમાં મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરીને લઈ 42 પોલીસ કર્મીઓ સાથે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત એક પીએસઆઈ સાથે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 4 રાઉન્ડમાં થયેલ મતગણતરીમાં કોંગ્રેસ પક્ષના ઇન્દુબેન ઠાકોરને વધુ મત મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની બીજી સીટ સામાન્ય સ્ત્રીની પેટા ચૂંટણીનું મતદાન 3 તારીખના રોજ યોજાયેલ. આજે 9 કલાકે તેની મતગણતરી શરૂ કરવામાં આવી. એમાં પ્રથમ ઉમેદવાર ઇન્દુબેન બળવંતભાઈ ઠાકોર, એમને 1089 મત મળેલ છે. ભૂરીબેન હંસાભાઈ પરમારને 817 મત મળેલ છે. રંગુબેન ધારસીભાઈ રાંગીને 227 મત મળેલ છે અને નોટાને 23 મત મળેલ છે. આમ ઇન્દુબેન બળવંતભાઈ ઠાકોરને સૌથી વધુ મત મળેલ હોય તેમને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4માંથી વિજેતા બનેલા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જગલબેન ઠાકોરનું નિધન થતાં ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જોકે વોર્ડ નંબર 4ના મતદારોએ પેટા ચૂંટણીમાં પણ ઠાકોર સમાજના ઉમેદવાર પર વિશ્વાસ મૂકતા ઇન્દુબેન વિજય બન્યા હતા. વિજેતા ઉમેદવાર ઇન્દુબેને દરેક મતદારો તેમજ કોંગ્રેસના આગેવાનોનો આભાર માન્યો હતો. ખૂબ આભાર છે એમનો અને મને બધાને વોટ આપી મને વિજય બનાવી છે. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધા સભ્યોના કાર્યકર્તા કોંગ્રેસના સબ મિત્ર ભાઈઓ તથા બહેનો હું નમ્ર વિનંતી કરું છું કે મને તમે 4થા વોર્ડમાં જીતાડી. ખૂબ આભાર, મને ખૂબ પ્રેમ મળ્યો છે તમારે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરની પ્રજા કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરે છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સૌથી વધારે મતદાન દલિત સમાજ અને મુસ્લિમ સમાજનું હોવા છતાં મતદારોએ ઠાકોર સમાજના મહિલા ઉમેદવારને જીત આપી છે. તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દલિત સમાજના હોવા છતાં તેમની હાર થઈ છે. મતોની વાત કરવામાં આવે તો પહેલા નંબરે ઇન્દુબેનને કુલ 1089 મત મળ્યા છે, તો બીજા નંબરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 817 મત મળ્યા છે, જ્યારે ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીના ઉમેદવારને 227 મત મળ્યા હતા. અને એક પણ ઉમેદવારને પસંદ ન કરનાર 23 મતદારોએ નોટામાં મતદાન કર્યું હતું. 272 મતોની લીડ સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની જીત થઈ છે. કોંગ્રેસ પક્ષના જિલ્લા ઉપપ્રમુખે પૂર્વ પ્રમુખ જગલબેન ઠાકોરને જીતની શ્રદ્ધાંજલિ આપી હોવાનું જણાવ્યું હતું અને દરેક આગેવાનોનો આભાર પણ માન્યો હતો. તમામનો એ લોકોને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું
કે આ એક મત થાય અને ખૂબ મદદ કરી છે. અને દરેક સમાજે જે આ ચૂંટણી નથી, આ ચૂંટણી ખરેખર એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો. કારણ કે જે પ્રમુખ ચાલુ અવસાન થયેલું અને એ ચૂંટણીને આજે લોકોએ મત આપી અને વિજય બનાવ્યો છે, એટલે ખરેખર એક સાચી શ્રદ્ધાંજલિ આપી છે. અને ધાનેરાના તમામ નાગરિકોનો હું આ તબક્કે કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ તરીકે ખૂબ હું એમને અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં અમે એમના દરેક જાતના ધાનેરાના કામ હશે એ ટોટલ કામ અમે કરશું. અને એ પણ હું આપના માધ્યમથી મીડિયાના ભાઈઓ, પત્રકારો, તમામ લોકોએ અમને સાહસ સહકાર આપ્યો છે. કર્મચારી ગણ અને અધિકારીઓએ પણ ચૂંટણી પંચના નિયમ મુજબ અમને સાથ અને સહકાર એમને પણ આપ્યો છે. અને પોલીસ કર્મચારીઓએ પણ અમને સાથ સહકાર આપ્યો છે. ત્યારે આ ચૂંટણી સુખ શાંતિથી પડી છે. ત્યારે એમનો પણ આ તબક્કે હું બધાનો આભાર માની. ધાનેરા નગરપાલિકાની કુલ 27 બેઠકોમાંથી આજે મળેલી જીત સાથે કોંગ્રેસ પક્ષ પાસે 16 સીટો થઈ છે, તો ભારતીય જનતા પાર્ટી પાસે 12 સીટોની બહુમતી છે. તો બીજી તરફ સતત 2 વાર પેટા ચૂંટણીમાં જીત મેળવી આવતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. દાંતા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 2 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં આ બેઠકોને કોંગ્રેસે કબજે કરતા ભાજપની છાવણીમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. દાંતા તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દાંતા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં જીતપુરના કોંગ્રેસના ઉમેદવાર જમનાબેન હરીજી પરમારનો વિજય થતાં ઢોલ નગારા તેમજ નાચગાન સાથે તેમના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાંતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ હાજર રહ્યા, જેમનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. પાલનપુર તાલુકા પંચાયતની મડાણા સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવારનો 113 વોટથી વિજય થયો હતો. પાલનપુર તાલુકા પંચાયતની મડાણા સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય ચૂંટણી જંગ ખેલાયો હતો, જેની મતગણતરી આજે પાલનપુર મામલતદાર કચેરીએ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના યુવાન ઉમેદવાર મયુર ડેરિયાનો 113 વોટથી વિજય થયો હતો. પાલનપુર તાલુકાની મડાણા ગઢની સીટ જે તાલુકા પંચાયતમાં અગાઉ પણ 34માંથી 23 સીટો કોંગ્રેસે આ તાલુકાના લોકોએ વોટ આપીને આપી હતી. છેલ્લા 4 વર્ષથી તાલુકા પંચાયતનો વહીવટ, ભારતીય જનતા પાર્ટીનો વહીવટ અને અમારી કોંગ્રેસ પાર્ટીનો વહીવટ જોઈ લોકોએ ફરીથી અમારા સ્વર્ગસ્થ શંકર કાકા જે આ સીટ ઉપરથી જીત્યા હતા, પરંતુ અકાળે એમનું અવસાન થવાથી એ સીટ ખાલી પડવાના કારણે પેટા ઇલેક્શનમાં મયુરભાઈ ડેરિયા ને લોકોએ, તમામ સમાજોએ સહકાર આપી એમને વિજય બનાવ્યા છે. હું પણ મડાણા ગઢના વિસ્તારના લોકોને ખાતરી આપું છું કે મયુરભાઈ શંકર કાકાના જે અધૂરા કાર્યો હતા એ કાર્યને પૂરા કરશે અને કોંગ્રેસની તાલુકા પંચાયતના વહીવટ એક સુંદર રીતે ભ્રષ્ટાચાર રહિત ચાલી રહ્યો છે એનો દાખલો છે. દરેક સમાજના કામો તાલુકા પંચાયતથી થાય છે. એના હિસાબે સમગ્ર લોકોએ કોંગ્રેસ પાર્ટીના ફરીથી મયુરભાઈ ડેરિયાને મડાણા ગઢ સીટ ઉપરથી વિજય બનાવ્યા છે. હું તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું. વિજેતા ઉમેદવાર મયુર ડેરિયાએ પોતાની જીત કોંગ્રેસના કાર્યકરોને આભારી હોવાનું જણાવ્યું હતું. 2 દિવસ અગાઉ યોજાયેલી 22 મડાણા ગઢ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મારી જીત થઈ છે. આ જીત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ કાર્યકરોની જીત છે અને શંકરભાઈ ચાબડિયા સાહેબના એક આશીર્વાદ છે. અને શંકરભાઈ ચાબડિયા સાહેબે જે કામો કર્યા હતા, જે એમના અધૂરા કામ છે, જે એમના પડતર પ્રશ્નો છે, એ હું પૂરા કરવા માટે તત્પર રહીશ. જોકે આ પેટા ચૂંટણીમાં આપના ઉમેદવારે પણ 1600થી વધુ મતો મેળવી બંને મુખ્ય પક્ષોને હંફાવી દીધા હતા. દાંતીવાડા તાલુકા પંચાયતની નાંદોત્રા, ઠાકોરવાસ અને ગોડ બેઠકની પેટા ચૂંટણીની દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારથી લઈને ચૂંટણીલક્ષી પરિણામો જાણવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં ગોડ સીટ ઉપરથી ભાજપની મોટી બહુમતીથી જીત થઈ હતી, જેમાં ભાજપને કુલ 1770 મત, કોંગ્રેસને 906 મત અને આપને 607 મત મળ્યા હતા, જેમાં ગોડ સીટ ઉપર ટીનાબેન ઈશ્વરભાઈ ચૌધરીની જીત થઈ હતી અને નાંદોરા ઠાકોર સીટ ઉપર ભાજપને 427 મત, કોંગ્રેસને 517 મત અને આપને 210 મત, જેમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રદ્ધાબેન ચેલાભાઈ ચૌહાણની જીત થઈ હતી, જેમાં એક સીટ ભાજપના ફાળે અને એક સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી.
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના હાથમાં રહેલી ઘોડ સીટ ઉપરની ભારતીય જનતા પાર્ટીએ આજે બહુ મોટી લીડથી એમની સીટ લઈ લીધી છે. કહી શકાય કે વિકાસને મત એ પ્રમાણે ભારતીય જનતાને બહુ મોટી બહુમતીથી બહુ ખૂબ જ ખોબલે વોટ મળ્યા છે. એ પ્રકારે આપણે દાંતીવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે ગણપતલાલ, એમની સાથે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. સાહેબ, ભારતીય જનતાને પાર્ટીને બહુ ખોબલે લોકોએ મત આપવામાં આવ્યા છે. શું કહેશો? વિશ્વાસને મત શું કહેશો લોકો? આજે ઘોડ તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણીમાં લોકોએ ભારતીય જનતા પાર્ટીને 850 ઉપરાંતની લીડથી વિજય અપાવ્યો છે. તે બદલ ઘોડ તાલુકા પંચાયત સીટના આવતા ગામડાઓ ભાડલી, જોરાપુરા, ચોડુંગરી, નાદોત્રા, ઘોડ વગેરે ગામોના મતદારોને હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ વિજય એ ભારતીય જનતાનો વિજય છે, લોકોનો વિજય છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્યની સરકારોના જે લોકોપયોગી નિર્ણયો છે, લોકોની સુખાકારી માટેના જે પગલાઓ આ સરકાર લઈ રહી છે, એને અનુલક્ષીને લોકોએ મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની નીતિઓનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, શું કહેશો? ઘોડ સીટની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને જંગી બહુમતીથી 865 જેવી જંગી બહુમતીથી તમામ મતદારોએ જે વિજય બનાવ્યો, પહેલાં તો એ તમામ મતદારોનો હું ખૂબ બે હાથ જોડીને આભાર માનું છું. સાથે સાથે આપણા તાલુકા ભાજપના કાર્યકર્તા, પાર્ટી પ્રમુખ ગણપતભાઈ અને જિલ્લાના જે આપણા પ્રમુખ ગુમાનસિંહજી, CR પાટીલ સાહેબ, પ્રદેશના પ્રમુખશ્રી અને ભાઈશ્રી આપણા મુખ્યમંત્રી સાહેબ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસવાળી વાતમાં આજે લોકોએ વિશ્વાસ મૂક્યો છે, તો એ વિકાસવાળી વાતમાં વિશ્વાસ ટકી રહે એવી અમે બધા તાલુકા પંચાયતોથી ખાતરી આપીએ છીએ અને દરેક ગામડાનો વિકાસ થાય એવી અભ્યર્થના આપશોનો ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટીની ઘોડ સીટ ઉપરથી વિજય બનાવ્યો છે, શું કહેશો? લોકોને શું સંદેશ આપવા માંગો? ઘોડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, યુવા મોરચાઓ અને પાંચે ગામના મતદારોનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીની વિજય થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. કહી શકાય કે સમગ્ર લોકો ખુશીમય જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી લીડથી વિજય થતા હાલ સમગ્ર પંથકમાં ભારતીય જનતા પાર્ટીની જય ઘોષ થઈ. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા. લાખણી એપીએમસી ખાતે ભાજપના નવનિયુક્ત મોરચાના હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોરચા, કિસાન મોરચા, બક્ષીપંચ મોરચા, મહિલા મોરચા તેમજ અનુસૂચિત જાતિ મોરચાના તમામ હોદ્દેદારોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. લાખણી મંડળના પ્રમુખ બાબરાભાઈ પટેલ, લાખણી મંડળના પ્રભારી રમેશભાઈ પટેલ, પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજાભાઈ ભુરિયા, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ આગ્રાભાઈ ઠાકોર તેમજ લાખણી તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ, મંડળના મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, લવાણા ગામના સરપંચ રામજીભાઈ રાજપૂત સહિત લાખણીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. થરાદના ભોરલ ગામના ખેડૂત અને પૂર્વ સરપંચ ગણેશજી અમરાજી ગોહિલે પોતાના 10 એકરમાં ઉભેલો પાક ગૌશાળાની ગાયોને અર્પણ કર્યો હતો. કોરોના કાળમાં લોકો આર્થિક રીતે નબળા પડતા ગાયોના નિભાવ માટે દાનની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. ગાયોને સમયસર ઘાસચારો ના મળવાને કારણે ગાયોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. તેવામાં કેટલાક સેવાભાવી લોકો પણ આગળ આવીને ગાયો માટે સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ત્યારે આજે થરાદ તાલુકાના ભોરલ ગામના પૂર્વ સરપંચ અને આગેવાન એવા ગણેશાજી અમરાજી ગોહિલે ભોરલ ગામ પોતાની 10 એકર જમીનમાંથી ઉપેલો બાજરીનો પાક ભોરલ ગામની હિંગળાજ ગૌશાળાને ગાયોને ચરાવી દીધો હતો, જેમાં હિંગળાજ ગૌશાળા ભોરલના અધ્યક્ષ દેવીદાન ગઢવીએ સમગ્ર ગૌશાળા વતી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. થરાદ પંથકમાં ચાલી રહેલ ભારતમાલા રોડની ખેડૂતોની થયેલી જમીન સંપાદન મામલે મિયાલ, વાતડાઉ અને વાઘાસણ ગામોના ખેડૂતોને વળતર આપ્યા વગર ખેડૂતોના ઊભા પાકમાં બળજબરીથી કબજો કરવામાં આવતા આજે ખેડૂતોએ કલેક્ટર સમક્ષ ગુહાર લગાવી હતી. રાજસ્થાન તરફથી થરાદમાંથી પસાર થતો ભારતમાલા રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, તો રોડ 4 લાઇન અને આધુનિક સુવિધાઓથી બની રહ્યો છે. ત્યારે થરાદ તાલુકાના ખેડૂતોની જમીન સંપાદન થયેલી છે અને મોટાભાગના ખેડૂતોને તેનું વળતર ચૂકવી દેવાય છે, પરંતુ થરાદ તાલુકાના વાઘાસણ, મિયાલ, વાતડાઉ અને મેસરા ગામના ખેડૂતોએ પોતાનું ખેતરનું ઓછું વળતર મળતા બિલકુલ સ્વીકારાયું નથી. તેમજ ભારતમાલા રોડને પોતાનો કબજો પણ આપેલ નથી. આથી ભારતમાલા રોડને કબજો ના મળતા રોડનું કામ આ વિસ્તારમાં બાકી રહ્યું હતું, જેથી તંત્રના આદેશ અનુસાર ભારતમાલા રોડનું કામ ચાલુ થાય તે માટે ખેડૂતો પાસેથી કબજો લેવાની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ ખેડૂતો અને તંત્ર સામસામે આવી જતા તંત્ર દ્વારા બળજબરી કરવામાં આવી હતી,
જેને લઈ ખેડૂતોએ આજે જિલ્લા પંચાયતના સદસ્ય માંગીલાલ પટેલને સાથે રાખીને થરાદ નાયબ કલેક્ટર વીસી બોડાણાની રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વળતર સરકાર દ્વારા તૈયાર થશે, પરંતુ તેનો સ્વીકાર નથી અને તેમાં વળતર બિલકુલ ઓછો આપવામાં આવે છે, જેમાં 2011 મુજબ જંત્રીના ભાવ પ્રતિ મીટર 156 રૂપિયા હોવા છતાં 2020માં પણ આ ગામોને સરખા ગણી 84 રૂપિયા પ્રમાણે વળતર આપવામાં આવે છે। એટલે વળતર ઓછું હોવાથી અમે વળતર સ્વીકારીશું નહીં અને અમારી જમીનનો કબજો આપીશું નહીં। અમને પૂરું વળતર આપવા અમારી રજૂઆત છે। થરાદ તાલુકાના વાતડાઉ ગામનો ખેડૂત નારણભાઈ કાક દ્વારા પોતાની જમીન સંપાદનના પૂરતા વળતર માટે 11 વખત દિલ્હી મંત્રાલયમાં રજૂઆત કરવામાં આવી છે, તેમજ ગુજરાત હાઈકોર્ટ અને પાલનપુર જિલ્લા મથકે પણ ઘણી વાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેની માંગણીઓનો કોઈ નિકાલ આવ્યો નથી। જોકે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે જમીનની સાથે સંબંધિત બાંધકામ, કૂવો કે બોરના વળતરના પૈસા આપવા, એક ખેતરના 2 ટુકડા થયા છે એટલે તેમાં ફરજિયાત સર્વિસ રોડની જોગવાઈ કરી અને સર્વિસ રોડ આપવો। આ રોડ જમીનથી ઘણી ઊંચાઈવાળો હોવાથી બંને બાજુ આરપાર જવા ટ્રેક્ટર અથવા ખેડૂતોના ખેતીના સાધનો આવા જવા માટે અંડરપાસની ઊંચાઈ વધારી તેમજ જમીન સંપાદનના વળતરના એવોર્ડમાં વૃક્ષોની ગણતરી બિલકુલ ઓછી કરવામાં આવી છે, તેથી ખેતરમાં ઉભેલા તમામ વૃક્ષોનું વળતર આપવું। ક્ષેત્રફળમાંથી ભારતમાલા પ્રોજેક્ટ જે નીકળે છે એમાંથી ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો આજે આવેદનપત્ર આપ્યું છે, જેવા કે બંને બાજુના ખેડૂતના ખેતરના ટુકડા થતા હોય એમાં જવા આવવા માટે સર્વિસ રોડ પણ નથી, અરસપરસ જવા માટે અંદરથી નાળું પણ નથી અને ક્યાંક નાણાં 4-5 કિલોમીટર મૂક્યા છે તો એની પણ હાઇટ ઓછી છે, તો ખેડૂતોને જે ઘાસચારો કે બીજું ટોલું ભરીને જવું હોય તો એ જઈ શકે એમ નથી। બીજું 41 ખેડૂતોએ જે સરકારની સંપાદન જમીન થઈ છે એનું વળતર પણ સ્વીકાર્યું નથી। એમને જે પુનર્વસન માટે જમીન કે મકાનની સાથે બીજું મકાન મળવું જોઈએ કે એનું વળતર મળવું જોઈએ એ પણ મળ્યું નથી, છતાં પણ સરકાર પોલીસ કાફલા સાથે ખેડૂતોને જઈને ત્યાં હેરાન કરે છે, પરેશાન કરે છે, એમનો બળજબરીથી ત્યાં જે કબજો લેવાની કોશિશ કરે છે અને સરકારની વારંવાર અહીં પ્રાંત સાહેબને અને સરકારશ્રીને રજૂઆત કરવામાં ખેડૂતો અહીંયા આવે છે, છતાં પણ એમની વાત ન સાંભળીને એક તરફી નિર્ણય લઈને ખેડૂતો સાથે હળહળતો અન્યાય કરવામાં આવે છે। એના માટે આજે ખેડૂતોની સાથે સૌ આગેવાનોની સાથે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ખેડૂતની વાત સાંભળવામાં આવે, સર્વિસ રોડ આપવામાં આવે, સ્ટ્રક્ચર જે છે એ હાઇટમાં નીચું છે ઊંચું કરવામાં આવે, પુનર્વસન એમને કરવામાં આવે અને એમનો જે વળતર છે એ વિસંગતતા છે એ દૂર કરીને પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી આજે અમે અહીંયા રજૂઆત કરી છે। આ 6 લાઇન ભારતમાળા રોડમાં અમારી જમીન કપાય છે। અમારા ખેડૂતોને 2013ના કાયદા પ્રમાણે કોઈ વળતર સરકારે આપ્યું નથી, બિલકુલ ઓછું નહીવત આપેલું છે અને સર્વિસ રોડ આપતા નથી। અમારે ખેતરના 2 ટુકડા થાય તો એમાંથી અવરજવર થવા માટે કરીને બાયપાસ નાળા કોઈ આપતા નથી, પાણીની વ્યવસ્થા માટેની કોઈ સુવિધા નથી, પ્લસ અમારી જમીન અમે સંમતિ આપી નથી છતાં પણ જબરજસ્તી અત્યારે પોલીસ કાફલો લઈને અમારી બધા ધાન ખરાબ કરીને અત્યારે જબરજસ્તી કબજો લે છે। 2013નો જે જમીન સંપાદનનો કાયદો છે એની નિયમની બિલકુલ વિરુદ્ધ છે। અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારો કોઈ વસ્તુ ધ્યાને લેતી નથી। આ સરકારમાં મળી ભક્તિથી બધું અધિકારીઓને બધા ખેડૂતોને મારવાની કોશિશ કરી રહ્યા છે। દેસાઈ સમાજના આગેવાન અને બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈના જન્મદિવસની આજે ગોપાલ સેના દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। નરસિંહભાઈ દેસાઈના જન્મદિવસ પ્રસંગે ગોપાલ સેના દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલ અને ગાંધીલિંગન હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગોપાલ સેના દ્વારા ડીસા શહેરમાં ગાયોને ઘાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ગોપાલ સેના દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે। આજે અમારા ગોપાલ સેનાના અધ્યક્ષ એવા નરસિંહભાઈ દેસાઈ કાઠિયાવાડી હોટલ પરિવાર એમનો જન્મદિવસ હતો। એ જન્મદિવસ નિમિત્તે અમારી ગોપાલ સેના ટીમ અને દરેક સમાજના સાથે રહી અને સિવિલ અને ભણસાલી હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ કર્યું છે। અગાઉ અમે હવે ગાયોને ઘાસચારો પણ આપવાના છે। એમને ભગવાન ખૂબ જ આયુષ્ય આપે અને નરસિંહભાઈ ઉત્તર પ્રગતિ કરે એવી અમારી ગોપાલ સેના પરિવારની ખૂબ ખૂબ એમને શુભકામનાઓ। હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું। પાંથાવાડા પોલીસે 50 એટીએમ કાર્ડ સાથે 4 શખ્સોની કરી ધરપકડ, ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપ્યા આરોપી। અંબાજીમાં વેપારીની ઘાતકી હત્યા, ગબ્બર નજીકથી લોહી લુહાણા હાલતમાં લાશ મળતા ચકચાર। ડીસા નગરપાલિકા દ્વારા એસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે સાયન્સ કોલેજ કરવામાં આવી હતી શરૂ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જ ઉઠાવ્યો વાંધો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ।
કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈબોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. કોબરાવાડના થાંભલા. સ્વાગત છે વધુ સમાચારોમાં. ડેબિટ અને ક્રેડિટ કાર્ડના જમાનામાં છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ડેબિટ કાર્ડ થકી એટીએમ મશીનમાં જઈ કાર્ડથી રૂપિયા ઉપાડીને ટ્રાન્ઝેક્શન કરીને બેંક સાથે છેતરપિંડી કરતા 4 આરોપીઓ ઝડપાયા છે, જેમની પાસેથી પોલીસે 50 જેટલા એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે. આજના વર્તમાન સમયમાં ઓનલાઈન સિસ્ટમથી રૂપિયાની લેવડ દેવડ સરળતાના કારણે વધુ થઈ રહી છે. ત્યારે બેંકોમાં પણ એટીએમ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો છે, જેના પગલે બેંકો દ્વારા ઠેક ઠેકાણે એટીએમ બૂથ પણ ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ખાતે પાંથાવાડા પોલીસનો સ્ટાફ ગુંદરી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતો. ત્યારે રાજસ્થાનના મંડા તરફથી આવી રહેલ ક્રિએટા ગાડીને રોકીને પાંથાવાડા પોલીસનો સ્ટાફ તેમાં બેઠેલા એક વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસની નજર ગાડીમાં પડેલ એટીએમ કાર્ડ પર પડી હતી અને તે જ ઘડીએ ગાડી ચાલક ત્યાંથી છટકીને નાસી છૂટ્યો હતો. પરંતુ પાંથાવાડા પોલીસે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા ગાડી ચાલક તેમજ તેની સાથે રહેલા અન્ય ઈસમો પાંથાવાડાના બાજુમાં આવેલ ગામડાઓમાં ગાડીને ઘુસાડી સાસણ નજીક 3 શખ્સોને નીચે ઉતારી દીધા હતા અને ગાડીને પાછી મંડાર તરફ હંકારી હતી. જે દરમિયાન પાંથાવાડા પોલીસે સતર્કતાથી 3 શખ્સોને પકડીને ગાડીને પીછો કરતા ગાડી રાજસ્થાનના મંડાર તરફના મંડાર ટોલટેક્સ તરફ જતા મંડાર પોલીસની મદદ લીધી હતી. ગાડીના ટાયર ફાટતા ગાડીનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ એક વધુ આરોપી પકડાતા પાંથાવાડા પોલીસ દ્વારા 4 આરોપીઓને પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં લાવીને તેમની પાસેથી 50થી વધુ એટીએમ કાર્ડ જપ્ત કર્યા હતા. પાંથાવાડા પીએસઆઈ AK દેસાઈના માર્ગદર્શન હેઠળ પૂછપરછ કરીને આ 4 શખ્સોને બનાસકાંઠા SP સમક્ષ રજૂ કરીને સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ડોક્ટર રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આજે જિલ્લા મથક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં મહિલાઓની સુરક્ષા, સલામતી અને જાતીય સતામણી અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં શિક્ષણ, પોલીસ અને આરોગ્ય વિભાગની સાથેની ચર્ચામાં સાયબર ક્રાઇમ તથા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા અને વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે મર્યાદામાં ખાતાકીય તપાસ પૂર્ણ કરી પીડિત મહિલાઓને ન્યાય અપાવવા ડોક્ટર રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે સમાજમાં લિવ ઇન રિલેશનશિપનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સરકારના કોઈપણ વિભાગમાં ફરજ બજાવતા હોય અને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તેવા વ્યક્તિ સામેની તપાસો પૂર્ણ કરી તાત્કાલિક નિર્ણય લઈ કસૂરવાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે. તેમજ સંસ્થા કે કચેરીમાં 10થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં મહિલાઓની ફરિયાદોના નિવારણ માટે આંતરિક કમિટીની રચના કરવામાં આવે તથા જાતીય સતામણી અટકાવવા અંગે સ્કૂલોમાં અવેરનેસ પ્રોગ્રામનું આયોજન અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે
જિલ્લા કલેક્ટર અને વહીવટી અધિકારીઓ સાથેની રાષ્ટ્રીય મહિલા આયોગની મિટિંગમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા, મહિલાઓના સ્વાસ્થ્ય અને મહિલાઓની સલામતી આ 3 મુદ્દાના અનુસંધાને ચર્ચા વિચારણા કરવામાં આવી. એમાં ઘણા બધા કેસીસ કે જે રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે પણ રજીસ્ટર થયેલા છે અને એવા કેસીસમાં અપડેટ શું છે, એક્શન ટેકન શું લેવામાં આવ્યા છે કે નહીં, અને જ્યાં જરૂર લાગે ત્યાં જે તે વિભાગને જરૂરી માર્ગદર્શક સૂચના પણ આપવામાં આવી. ખાસ કરીને શિક્ષણ ખાતામાં પણ જ્યારે આજે સતામણીના કેસો વધી રહ્યા છે, અત્યારે ઓનલાઈન સ્ટોકિંગના કેસો પણ વધી રહ્યા છે, સાયબર ક્રાઇમના કેસ પણ વધી રહ્યા છે, તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પણ આવનારા સમયમાં વધુને વધુ લીગલ અવેરનેસ પ્રોગ્રામ કરવા જોઈએ અને દીકરીઓને સતામણી થતી હોય એવા કેસમાં એમને પ્રોપરલી ક્યાં કમ્પ્લેન કરવાનું છે અને શું મિકેનિઝમ ડેવલપ કરવાની જરૂર છે. દરેક સ્કૂલ લેવલે સખી વન સ્ટોપ સેન્ટર છે, તો સખી વન સ્ટોપ સેન્ટરની અવેરનેસ સ્કૂલ લેવલમાં હોવી જોઈએ, એના પોસ્ટર દરેક સ્કૂલમાં હોવા જોઈએ. હેલ્થ રિગાર્ડિંગ્સ ફોર મેનેસ્ટ્રુઅલ હાઇજીન અને ખાસ કરીને હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ જે પણ મહિલાઓને થતી સમસ્યાઓ છે કે જે બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયના કેન્સરો, તો આ બધી અવેરનેસ માટે થઈ અને કઈ રીતે આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનોનો ઉપયોગ કરી અને મહિલાઓના સ્વાસ્થ્યની પણ ચિંતા કરવી અને સલામતી માટેની પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર એટી પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરઆઈ શેખ, પાલનપુર પ્રાંત અધિકારી એસડી ગિલવા, આસિસ્ટન્ટ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રીમતી સુલોચનાબેન પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનના સેમેસ્ટર 2ની ફીમાં વળતર આપવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આંદોલન છેડ્યું છે. આજે પાલનપુર કોલેજ ખાતે આવેદનપત્ર પાઠવી 50% ફી માફીની માંગ કરી હતી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમમાં સેમેસ્ટર 2માં પરીક્ષા જ યોજાઈ નથી, ત્યારે સેમેસ્ટર 2ની ફીમાં 50%નું વળતર આપવાની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કરી હતી, જેનો નિર્ણય પણ લેવાઈ ચૂક્યો હતો. જોકે બાદમાં કોલેજના સંચાલકોના દબાણથી યુનિવર્સિટી દ્વારા આ ફી માફીનો નિર્ણય ફેરવી તોડાયો હતો, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ફરી મેદાનમાં આવી છે. આજે પાલનપુર ખાતે જીડી મોદી કોલેજમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવાયું હતું. ધવલ જોશી, પાટણ વિભાગ સંયોજક. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પીજી સેમ 2ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને સેમ 2ની અંદર મેરિટ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું અને જે ટ્યુશન ફી કે અથવા પરીક્ષા થઈ જ નથી, તો એવા વિદ્યાર્થીની 50% ફી સેમ 3ની અંદર વળતર મળે એ માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. વીસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો યુનિવર્સિટીના સંચાલક મંડળોની અને યુનિવર્સિટીના વહીવટીતંત્ર જોડે સાંઠગાંઠ હોવાથી વીસી અને યુનિવર્સિટીને દબાણ કરીને આ નિર્ણય રદ કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થીના અહિત થતું હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવનારા સમયમાં પણ આ આંદોલન શરૂ છે. જ્યાં સુધી જવું પડ્યું ત્યાં સુધી જઈશું, પણ પીજીના વિદ્યાર્થીઓને જે સેમ 2માં ભણ્યા જ નથી તો ફી છે એની એ લઈને સેમ 3ની 50% ફી કરાવવાની જે માંગ છે એને આપણે 100% પૂરી કરાવશું અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય આવે એવો આપણે પ્રયત્ન કરશું. જેમાં સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓની 50% ફી માફી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ દોહરાવવામાં આવી હતી. પાલનપુર આઈટીઆઈ ખાતે સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એપ્રેન્ટિસશીપ ભરતી મેળો યોજાયો હતો. જિલ્લા મથક પાલનપુર ખાતે એપ્રેન્ટિસશીપ ભરતી મેળામાં 15 જેટલા જુદા જુદા ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. એપ્રેન્ટિસ ભરતી મેળામાં ઉપસ્થિત 450માંથી 125 જેટલા વિદ્યાર્થીઓને સ્થળ પર જ એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવામાં આવી હતી. નોકરીદાતા શિવરામભાઈ પટેલે જણાવ્યું હતું કે જીવનમાં ચોક્કસ ધ્યેય સાથે આગળ વધી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા રોજગાર અધિકારી એચ ગઢવી, પાલનપુર આઈટીઆઈના આચાર્ય એચવી દોમડિયા સહિત જુદી જુદી આઈટીઆઈના આચાર્યશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાંતીવાડા તાલુકાના મનરેગા યોજનાના કરાર આધારિત કર્મીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કરાર આધારિત કર્મચારીઓએ ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના નેજા હેઠળ દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં હક અને માંગણીઓ સંતોષવા માટે રજૂઆત કરી હતી. જેમાં 2010માં થયેલા ઠરાવ મુજબ નવા કરાર સમય મળતા 15% સુધીનો પગાર વધારો નિયમિત મળતું નથી, તો કરાર પણ સમયસર રિન્યુ થતા નથી તથા 2013ના ઠરાવ મુજબ નવી ભરતી થયેલા મનરેગાના સ્ટાફના પગારમાં વધારો કરાયો હતો, પણ તેનું અમલીકરણ 2020માં કરાયું હોવાથી 2013થી લઈને 2019નું શું જેવા મુદ્દાઓ નોંધ્યા હતા. વર્ષોથી કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યા હોય અને સરકારી યોજનાઓને ગામડાઓ સુધી પહોંચાડી છે, તેથી તેઓની સેવાઓને ધ્યાને લઈને કાયમી કરવા તેમજ બીજા કર્મચારીઓને જે લાભ મળે છે તે લાભ આપી કર્મચારીઓની ભવિષ્ય સુરક્ષિત થાય તેવી માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ડીસામાં પણ આજે વીસીઈ કર્મચારીઓ આજે એક દિવસીય પ્રતિક હડતાળ પર ઉતર્યા હતા અને પોતાના કામકાજના સમયે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. વીસીઈ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે વર્ષોથી તેમને વળતર પેટે માત્ર કમિશનની રકમ જ ચૂકવવામાં આવે છે અને કમિશનથી ખૂબ જ ઓછું વળતર મળતું હોવાને લીધે હવે વીસીઈ કર્મચારીઓ માંગ કરી છે કે સરકાર દ્વારા વેતન આપવામાં આવે અને તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવે. ગુજરાતમાં અત્યારે 15,000 કરતાં પણ વધુ કર્મચારીઓ કાર્યરત છે અને આ તમામ કર્મચારીઓએ છેલ્લા ઘણા સમયથી આ માંગ કરી રહ્યા છે. આજે પ્રતિક હડતાળ ઉપર ઉતરેલા વીસીઈ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેમની માંગણીઓ અંગે વિચારવામાં નહીં આવે તો આગામી 13મી ઓક્ટોબરના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. અમે છેલ્લા 15 વર્ષથી ગ્રામ પંચાયતમાં વીસી તરીકે નોકરી કરીએ છીએ, પણ સરકાર અમને કોઈ પગાર ધોરણ આપતો નથી. માત્ર ને માત્ર કમિશન પેજ ઉપર છીએ, પણ કમિશન પેજ ઉપર આ ભોગવવાના સમય અમને કશું ચાલે એમ નથી. જો હવે સરકાર પીપીપી મોડમ રદ કરી અને અમારું પગાર ધોરણ નક્કી કરે તો અમારું ગુજરાન અમે સારી રીતે ચલાવી શકીએ. આજે અમારો કાર્યક્રમ છે કે 1 તારીખે અમે સંપૂર્ણ હડતાળ રાખી હતી 1 દિવસ પૂરતી, અને આજે 5 તારીખે કાળી પટ્ટી ધારણ કરી અને કામગીરી કરવાની, બરાબર. અને આગળની રણનીતિ એવી છે કે રાજ્ય મંડળ જે આદેશ કરશે એ રીતે આગળની રણનીતિ અમે કરશું. બનાસકાંઠા જિલ્લામાં 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું અને ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે આ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો થતો હોય તેમ અમીરગઢ ખાતે વરસાદી માહોલ બાદ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. અમીરગઢના અનેક વિસ્તારોમાં ખાડા ખાબોચિયા ભરાયેલા હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. અમીરગઢમાં વાયરલ ફીવરે માથું ઊંચક્યું છે તો આ તરફ વરસાદી માહોલ બાદ અમીરગઢમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. જાહેર રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવાથી લોકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તેમજ ખાડા ખાબોચિયા ભરાયેલા હોવાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગો ફેલાવાથી અમીરગઢના હોસ્પિટલોમાં દર્દીઓનો પણ ઘસારો વધી ગયો છે. અમીરગઢની ગ્રામ પંચાયત અને આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે અમીરગઢમાં આવેલ RR વિદ્યાલય તેમજ આરોગ્ય કચેરીની બાજુમાં આવેલ જાહેર રસ્તા પર ગંદા પાણીથી ભરેલા ખાડા રોગચાળાને આમંત્રણ આપી રહ્યા છે. જેને તંત્ર દ્વારા આ રસ્તા ઉપર સાફ સફાઈ કરાવડાવીને આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. તો બીજી બાજુ અમીરગઢના ઉગમણા વાસમાં હનુમાનજી મંદિર તરફ આવેલ જાહેર રસ્તાઓમાં ઠેર ઠેર પાણીથી ભરેલા ખાબોચિયા જોવા મળી રહ્યા છે. કાદવ કીચડના કારણે આ વિસ્તારમાં પણ રોગચાળો ફેલાય તેમાં કોઈ નવાઈ નથી, પરંતુ અમીરગઢ ગ્રામ પંચાયત દ્વારા આ જાહેર રસ્તા ઉપર થયેલ ગંદકીને દૂર કરવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી. તો શું આ મામલે અમીરગઢ ગ્રામ પંચાયત તેમજ આરોગ્યની તંત્રની કોઈ જવાબદારી નથી આવતી કે પછી ડેન્ગ્યુ, મલેરિયા જેવા અન્ય રોગચાળો અમીરગઢની પ્રજાને ભરડામાં લે તેવી રાહ જોઈ રહ્યા છે? ત્યારે આ બાબતે અમીરગઢ ગ્રામ પંચાયત RR વિદ્યાલયના દરવાજા આગળ જે કચરા મસ મોટા ખડકલાઓ પડ્યા છે તે દૂર કરી વિદ્યાર્થીઓ તેમજ આસપાસના સ્થાનિકોને રોગચાળાના ભરડામાંથી બચાવે તેવું લોકો જણાવી રહ્યા છે. જોકે અમીરગઢમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી તેમજ રોડ રસ્તાને કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી અમીરગઢ વાસીઓની માંગ ઉઠવા પામી છે. અમીરગઢ ગામની અંદર આ વરસાદ ગયો ત્યારથી ખાડા પડ્યા છે અને ખાડા પૂરવા માટે ગંદકી દૂર કરવા માટે અવારનવાર અમે રજૂઆતો કરીએ છીએ, પણ કોઈ અમલમાં આજ સુધી મૂક્યું નથી સફાઈ કામગાર માટે. અમારા ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ પણ ચોમાસામાં જે ખાડા હોય એમને પૂરી નાખવા માટે એમણે એક પરિપત્ર પણ કર્યો છે, પણ હજુ સુધી અમારે ત્યાં પરિપત્ર પ્રમાણે અમલ થયો નથી. અને ગંદકી તો એટલી બધી છે કે એને કોઈ સફાઈ કરવાવાળા તૈયાર નથી. અને ઠેઠ આરોગ્ય ખાતો એ માટે દુર્લક્ષ સેવે છે. માટે આ કામ વહેલી તકે થાય તો ડેન્ગ્યુ તથા કોઈ બીજા રોગો આવી ના શકે અને રક્ષણ મળી શકે. અમીરગઢમાં આજે અમીરગઢ તાલુકાને 23 વર્ષ થઈને ગયા. અગાઉ પણ અમે ઘણી બધી રજૂઆતો કરી છે કે ગામની અંદર એટલી બધી સમસ્યા, કોઈ પાયાની કોઈ સુવિધાઓ જ નથી. હકીકતમાં તો અમીરગઢમાં કોઈ આવીને નેતા લોકો કે કોઈ અધિકારી પણ આવીને જોવે ને તો ગામમાં ખબર પડે કે અમીરગઢ ગામ, અમીરગઢ તાલુકો છે કે શું, એને શું કહેવું એ જ ખબર ના પડે. અને ગંદકીના બારામાં તો ઠેર ઠેર આજે વરસાદ તો નહીવત જ હતો. આ તો છેલ્લા હમણાં રાઉન્ડમાં જે વરસાદ પડ્યો એના કારણે તો દરેક જગ્યાએ ખાડાઓ પડેલા હતા, એની અંદર પાણી બધા ભરાયેલા પડ્યા છે. કોઈ પણ રસ્તામાં, અમીરગઢના કોઈ પણ રસ્તામાં જઈને જુઓ તો તમારા ખાડાની અંદર પાણીઓ ભરાયેલા, ગંદકી એટલી, અંદર એટલા મચ્છરો થઈ રહ્યા છે. એના મચ્છરોના હિસાબે
પાણીના જે પાણીજન્ય રોગોના હાલ કેસો પણ ઓપીડીઓ એટલી વધી ગઈ છે CHCમાં પણ, એ પણ તમે જાતે રૂબરૂ જઈને જુઓ તો પણ ખ્યાલ આવશે. અને આરોગ્ય ખાતું અને પંચાયત તો આ ગામમાં કોઈ ધ્યાન જ આપતું નથી કે ગામની અંદર સફાઈ કઈ રીતે કરાવી. સમય તો લગભગ આ 12 મહિનાથી તો એટલી બધી ગંદકી છે કે એનો કોઈ હવે શું એના પુરાવા આપવા. તમે જાતે જ એનું નિરીક્ષણ કરીને એનો સર્વે કરીને મોકલો સરકારશ્રીમાં તો ખબર પડે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ જેવી સુવિધાઓ સરળતા કરતાં મુશ્કેલીઓ વધારે છે. ખાસ કરીને યુવકો આ સુવિધાઓનો ઉપયોગ વધારે કરે છે. આવો જ એક કિસ્સો પાલનપુર તાલુકાના મડાણા ગઢ ગામે સામે આવ્યો છે. શું છે સમગ્ર ઘટના, જોઈએ આ અહેવાલમાં. પાલનપુર તાલુકાના ગઢ મડાણા ગામે એક યુવકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. મડાણા ગામના યુવકનું ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ હતું અને અન્ય ગામના એક યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને દોસ્તી કરી હતી. પરંતુ ત્યારબાદ આ યુવક પાસે છોકરીનું સેટિંગ કરી આપવાની માંગણી કરી હતી. જો કે યુવકે માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કરતા યુવકના ગામમાં જઈ તેને માર માર્યો હતો. ત્યારબાદ ગામના પુલ પર લઈ જઈને ફરીવાર માર માર્યો હતો અને પગે પડાવી માફી મંગાવી હતી અને તેનો વિડીયો ઉતારીને બ્લેકમેલ કરીને પૈસાની પણ માંગણી કરી હતી. હર્ષ છે એમને મને કોલ કરીને બોલાવ્યો હતો કે મારે તને મળવું છે. પછી એમને હું મળવા ગયો તો પછી એમને મને જાતાના પહેલાં મને 2 જણા આવ્યા હતા તો એમને મને માર્યો અને પછી કે તું અહીંયા આવતો હું ત્યાં ગયો તો પછી મને એમને ઉપાડીને મારવાની પુલના નીચે નાખવાની ધમકી આપી. ઉપાડ્યો તો મને ને પછી મેં એમને કીધું મારા પગે પડ ને હું વિડીયો ઉતારું ને તું. પછી હું એમના પગે પડ્યો, એમને મારું વિડીયો ઉતાર્યું. પછી મને એનો કોલ આવ્યો કે તું પૈસા આપ યા તો સૃષ્ટિ વિરુદ્ધ કામ કરવા દે. 10,000ની માગ કરી હતી મારી સામે ને મેં મારા પપ્પાને સાંજે આવીને ઘરે કહી દીધું કે આવું થયું હતું તો એમને મારે પોલીસ કેસ કર્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરવાની. જો કે મડાણાના યુવક સાથે આવી ઘટના બનતા અને તેને માર મારતા તે યુવકે ઘરે આવીને તેના પરિવારને વિગતવાર વાત કરી હતી અને તેના પિતાને તેને ધમકી ભર્યા રેકોર્ડિંગ સંભળાવ્યા હતા અને તેને માર માર્યા બાદ બ્લેકમેલ કરવાની ધમકી આપી હોવાની વાત તેને તેના પિતાને જણાવી હતી. જો કે તેના પિતાએ વાતની ગંભીરતા સમજતા ગઢ પોલીસ મથકે 2 યુવકો સામે ફરિયાદ નોંધાવી છે. અમારો છોકરો આવીને અમને કીધું એટલે હવે એના કે મને માર્યો છે પપ્પા. એટલે મેં કીધું કે ચેમ માર્યો, એટલે કે મને ધમકી હાલતો છોડી વિશે કે મને છોડી હાલ ને કે તું આય. એટલે એના પાસે પાછું ફોનનું અમારા પાસે રેકોર્ડિંગ ક્લિપ છે ભાઈનું અને ગઢ જઈને અમે પોલીસ ચોકીમાં ફરિયાદ આલી અને આ પોલીસને અમે એમ કહ્યું કે હાથ જોડીને કે ભાઈ અમારી ફરિયાદ સાંભળાય. મડાણાનો યુવક મારનો ભોગ બનતા અને છેલ્લા 5 થી 6 દિવસ સુધી આ યુવકના મોબાઈલ પર ધમકીઓ મળતી હોવાને કારણે તેની માતા પણ પરેશાન થઈ ગઈ હતી અને તેની માતાની ચિંતા એ હતી કે આગળ પણ આ માથાભારે લોકો તેના પુત્રને નુકસાન ના પહોંચાડી શકે તે હેતુથી ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને હવે પોલીસને કડક કાર્યવાહી કરવા વિનંતી કરી રહી છે. રોજ ધમકી આપતો ફોન કરીને અને કે તને તારા ગામમાં આવીને મારવો છે કે તો પુલના છેડે અને એકલો બોલાવી અને માર્યો બહુ અને બહુ ધમકી આપી કે પૈસા આપને નકર મારી નાખીશ, જાનથી મારી નાખો તો અમે શું જુઓ. તો અમે પછી ફરિયાદ આપી તો પોલીસને રિક્વેસ્ટ છે 2 હાથ જોડીને કે અમને ન્યાય મળવો જોઈએ, આગળ પછી આવું ફેર બીજી વાર થાય ના. ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને અને યુવકને બ્લેકમેલ કરી અને મારવાની ફરિયાદ ગઢ પોલીસ મથકે નોંધાઈ છે. જો કે યુવકે ધમકીભર્યા રેકોર્ડિંગના પુરાવા પણ પોલીસને આપ્યા છે ત્યારે પોલીસ પણ આ સમગ્ર મામલે અત્યારે તપાસ કરી રહી છે. ગત 2/10/2021ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી જયંતિભાઈ મેણાતના પુત્ર હર્ષ તથા રાહુલ શામળભાઈ કથરોટિયા વચ્ચે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થતી હતી. આ વાતચીત દરમિયાન તોમતદાર દ્વારા ફરિયાદીના દીકરા હર્ષને કોઈ છોકરી સાથે સેટિંગ કરી આપવાની માગણી કરાવાતી હતી અને એ બાબતે ફરિયાદીના પુત્ર હર્ષ દ્વારા ઇનકાર કરવામાં આવતા હતા અથવા અને જણાવેલ કે આવી કોઈ સેટિંગ થઈ શકશે નહીં તેવું જણાવતા તોમતદાર ગુસ્સે થઈ ગયેલ. તેને બોલાવી મોઢા તથા શરીર પર ગરદાપાટુનો માર મારવામાં આવેલ તથા ભૂંડી ગાળો આપવામાં આવેલ મા બેન સામે તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ. જે અન્વયે ગઢ પોલીસ સ્ટેશન દ્વારા 506(2), 507, 294 ખ તથા 114 અન્વયે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપીની શોધખોળ હાલમાં ચાલુ છે. સોમવારના સાંજના સમયે અંબાજીથી 5 કિલોમીટર ગબ્બર પાછળ નદીના પુલ નજીકથી એક તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જોકે અંબાજીમાં એક વેપારીની હત્યા કરવામાં આવતા સમગ્ર અંબાજીમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.
અંબાજી પોલીસને ગબ્બર પાસેથી સોમવારે મોડી સાંજે એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેને લઈને અંબાજી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે લાશનો કબજો મેળવીને ઓળખ હાથ ધરી હતી, જેમાં મૃતક વિનયભાઈ પ્રફુલચંદ રાવલ હોવાનું સામે આવ્યું હતું. તેમજ લાશની ઓળખ થયા બાદ અંબાજી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે કે મામલાની ગંભીરતાને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પણ અડધી રાત્રે અંબાજી દોડી આવ્યા હતા. હત્યાને લઈ મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા 5 શખ્સો વિરુદ્ધ અંબાજી પોલીસ ફરિયાદમાં નોંધાવવામાં આવી છે અને કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ આવી રહી છે. અંબાજી પંથકમાં વેપારી વિનય રાવલની હત્યાને કારણે સમગ્ર અંબાજીમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ મર્ડર કરનાર આરોપીને જલ્દી પકડવામાં આવે તેવી અંબાજી ગ્રામજનોની માંગ ઉઠી છે. જો કે મામલાની ગંભીરતા જોતા ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેમાં આજે સવારે ડોગ સ્ક્વોડની ટીમે પણ ઘટના સ્થળે આવી તપાસ શરૂ કરી હતી. હવે ફરી સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ડીસા નગરપાલિકા દ્વારા એસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે સાયન્સ કોલેજ કરવામાં આવી હતી શરૂ. નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જ ઉઠાવ્યો વાંધો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું થયું? મારો મોબાઈલ તૂટી ગયો. અરે ગાંડી, એમાં ગભરાવાની જરૂર નથી. ચાલ આપણે જઈએ નવો મોબાઈલ લઈએ. સુંદા સેલ્સ મોબાઈલ શોરૂમ ડીસા. કોઈ પણ પ્રકારના સ્માર્ટફોન એ પણ સરળ હપ્તે. તો આવો અને બજાજ ફાઇનાન્સ દ્વારા ખરીદો. અને હા, એચડીબી ફાઇનાન્સ પણ ઉપલબ્ધ છે. તો આવો અને ખરીદો તમારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઉપર મોબાઈલ નંબર 9898487326. અર્જુનભાઈ, જલારામ મંદિરની સામે, નવા બસ સ્ટેન્ડ ડીસા. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 212. શું તમને પાચન તંત્રને લગતા રોગોથી અને પેટના અવયવોના કેન્સરની સમસ્યાઓથી ચિંતિત છો? શું તમને વધતા વજનના કારણે થતી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી અન્ય બીમારીઓથી પરેશાન છો? તો આજે જ મુલાકાત લો ડોક્ટર આનંદ પટેલ, જે પોતે ગેસ્ટ્રો અને ઓબેસિટી સર્જન છે, જેઓ લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપીથી થતા કેન્સરના ઓપરેશનોના નિષ્ણાત છે. તે બનાસકાંઠાના સુપર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રો સર્જન. તેઓ હાલ તમામ પ્રકારની અદ્યતન સુવિધા ધરાવતા આનંદ હોસ્પિટલ, જલારામ મંદિર પાસે, ડીસા ડોક્ટર CK પટેલના ત્યાં કાર્યરત છે. તો આજે જ અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9328520402 અથવા 7820047979 પર.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। ડીસા નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે સાયન્સ કોલેજ શરૂ કરવામાં આવી છે, પરંતુ પાલિકા સંચાલિત આ સાયન્સ કોલેજની પરવાનગી પર પાલિકાના પૂર્વ પ્રમુખે જ વાંધો ઉઠાવ્યો છે અને આ કોલેજ ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે। વર્ષોની માંગણીમાં ડીસામાં એક સાથે બે સાયન્સ કોલેજ શરૂ થઈ રહી છે, ત્યારે ડીસા નગરપાલિકા સંચાલિત સાયન્સ કોલેજને લઈ વિવાદ સર્જાયો છે। ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહે આક્ષેપ કરતા જણાવ્યું છે કે ડીસા નગરપાલિકા સંચાલિત જે સાયન્સ કોલેજ શરૂ થઈ રહી છે તે સાયન્સ કોલેજની મંજૂરી ખોટી રીતે મેળવવામાં આવી છે। નિયમ અનુસાર સાયન્સ કોલેજ માટે 5 એકર જેટલી જગ્યા ફરજિયાત હોવી જોઈએ, જે જગ્યા પાલિકા પાસે ના હોવા છતાં ખોટું સોગંદનામું કરવામાં આવ્યું છે અને સાયન્સ કોલેજ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ તે પણ પૂરતું ના હોવા છતાં ડીસા નગરપાલિકાની સાયન્સ કોલેજની ફાળવણી કરવામાં આવી છે। ડીસાની સાયન્સ કોલેજ શરૂ થતાં જ વિવાદોમાં સપડાઈ છે, ત્યારે વિપુલ શાહે લોકોને પણ અપીલ કરી છે કે આ વિવાદિત કોલેજમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને પોતાના ભવિષ્યને દાવ પર લગાવવું જોઈએ નહીં। એકચ્યુઅલી ડીસા નગરપાલિકાએ હમણાં થોડાક સમય પહેલાં સાયન્સ કોલેજ માટે મંજૂરી માગી હતી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડીસા નગરપાલિકાને મંજૂરી પણ આપવામાં આવી છે। આ મુદ્દે હું સ્પષ્ટપણે એ કહેવા માગું છું કે ડીસા નગરપાલિકાએ આ કોલેજ મેળવવા માટે જે મંજૂરી માગી છે તે તદ્દન ગેરકાયદેસર રીતે માગેલી છે। એટલું જ નહીં, આ મંજૂરી મેળવવા માટે અધિકારી અને પદાધિકારીઓએ ખોટા સોગંદનામા પણ રજૂ કર્યા છે। સાથે સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આ વાત સુપેરે જાણતી હોવા છતાં કે એમના નિયમમાં સ્પષ્ટ જોગવાઈ છે કે 5 એકર જમીન સંસ્થા પાસે ફરજિયાત હોવી જોઈએ। એટલું જ નહીં, પરંતુ આવી કોલેજ ચલાવવા માટે એનું અલાયદું બિલ્ડિંગ પણ હોવું જોઈએ। આ બે નિયમોમાં સ્પષ્ટ જોગવાઈ છે અને નગરપાલિકા પાસે ન તો 5 એકર જગ્યા છે કે ન તો કોલેજ ચલાવવા માટે અલાયદું બિલ્ડિંગ છે। તેમ છતાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓએ ડીસા નગરપાલિકાને પોતાના જ નિયમોને નેવે મૂકી અને મંજૂરી આપી દીધી છે। એટલે આ બંને મુદ્દાને મેં હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટમાં પડકારેલ હોય અને હાલમાં આ મુદ્દો હાઈકોર્ટમાં ન્યાય માટે ન્યાયાધીન હોય અને હું આવી વિવાદાસ્પદ કોલેજમાં એડમિશન મેળવવા માગતા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને હું સ્પષ્ટ નમ્રપણે સૂચન કરવા માગું છું કે તમારું બાળક 12 ધોરણ પાસ કર્યા પછી એના ભવિષ્ય માટે એને આગળ વધવાનું હોય છે અને એના ભવિષ્યના પ્રથમ પગથિયે જ આવી વિવાદાસ્પદ કોલેજમાં એડમિશન લઈ લે અને ન કરે નારાયણ અને આ કોલેજ બંધ કરવાનો વારો આવે તો એના ભવિષ્યનું શું, એનું 1 વર્ષ બગડશે તમારા સંતાનનું, એનું શું? એટલે જ હું વાલીઓને ફરી આ ચેનલના માધ્યમથી હું સૂચન કરવા માગું છું કે શહેર અને તાલુકામાં જો અન્ય વિકલ્પ ઉપલબ્ધ હોય તો અન્ય વિકલ્પ પ્રથમ પસંદ કરે અને આવી કોલેજમાંથી એડમિશન મેળવવાથી દૂર રહે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। થરા નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામમાં ભાજપ છવાયું, પરંતુ ધાનેરા નગરપાલિકા તેમજ અંબાજી, દાંતા અને મડાણા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પરિણામમાં ભાજપની હાર। પાંથાવાડા પોલીસે 50 એટીએમ કાર્ડ સાથે 4 શખ્સોની કરી ધરપકડ, ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપ્યા આરોપી। અંબાજીમાં વેપારીની ઘાતકી હત્યા, ગબ્બર નજીકથી લોહી લુહાણા હાલતમાં લાશ મળતા ચકચાર। ડીસા નગરપાલિકા દ્વારા એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે સાયન્સ કોલેજ કરવામાં આવી હતી શરૂ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જ ઉઠાવ્યો વાંધો। તો હા આજના સમાચાર, વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।